બાબરાના બળેલ પીપળિયા ગામે વીજ ધાંધિયાથી લોકો અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ચૂકેલા છે. બાબરાના બળેલ પીપળિયા ગામે વીજ ધાંધિયાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચેલા હતા. ગ્રામીણ સીમ વિસ્તારોમાં વીજળી ગુલ રહેતા ખેડૂતો પરેશાન થઈ ગયેલા છે. રોજ 2-3 કલાક વીજળી કાપતી ત્રસ્ત ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચેલા હતા. અમરેલી વડી કચેરીએ ખેડૂતોની બાબરા પીજીવીસીએલ ઇજનેર વિરુદ્ધ રજૂઆત કરવામાં આવેલી હતી. ખેડૂતોની ઉગ્ર રજૂઆત બાદ પીજીવીસીએલ અધિકારીઓ દ્વારા વીજળી અંગે યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવેલી હતી. ડાયાભાઈ કથિરિયા, ગામ બળેલ પીપળિયા, તાલુકો બાબરા. અમારે અહીંયા ધોળકી ગામ લાઇટ અને ખેતીવાડીની લાઇટ કાયદેસર આવતી નથી ટાઈમસર, એના માટે અમે અહીંયા અમરેલી આવ્યા છીએ. એટલે શું પ્રશ્ન શું થાય છે? ફોલ્ટમાં આવે છે અઠવાડિયામાં 2-3 વાર તો લાઇટ જ ન હોય, એવો ફોલ્ટ બધા આવ્યા કરે. કેટલી કલાક સુધી લાઇટ ન હોય? અત્યારે હાલની તારીખમાં અત્યારે અમારે અત્યારે 6 દિવસમાં ખેતીવાડીની લાઇટ નથી અને ગામની લાઇટ તો રોજ 2-3 કલાક કપાઈ જાય છે. 6 દિવસમાં ખેતીવાડીની લાઇટ જ આવી નથી? નહીં, આવી જ નથી. નહીં. તમે કયા કર્મચારીની વિરુદ્ધમાં ફરિયાદ કરવા આવ્યા છો? દેવમરાળી સાહેબની બાબરા. આવે છે ટાઈમે આવતા નથી, અમારો ફોન ઉપાડતા નથી અને ફોલ્ટ સેન્ટરમાં ફોન કરી તો એ લોકો ફોલ્ટ લખતા નથી, 2-3 વાર ફોન લખાવી તો એ જવાબ આપતા નથી. તો અત્યારે એ કર્મચારીની વિરુદ્ધમાં તમે અહીંયા શું કીધું? કાંઈને અમે અરજી આપી તમને કાયદેસર લાઇટ આપો એવી અમે અહીંયા વિનંતી કરી અમરેલી. કેટલા સમયમાં લાઇટ આપવાનું આશ્વાસન આપ્યું? 5 દિવસનો અમને ટાઈમ આપ્યો છે. ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર આર.એન. માંડાણી, ડિવિઝન 1, બાબરા રૂરલ પેટા વિભાગીય કચેરીના આવતા ગામ બળેલ પીપળિયાના ખેડૂતો આજે રજૂઆત કરવા આવ્યા છે. એમનો ખેતીવાડી ફીડરો અને જ્યોતિગ્રામ ફીડરોમાં થતા ફોલ્ટ અને પાવર ન મળવા બાબતની એમની રજૂઆત અમે સાંભળી છે આજે. અને એમની રજૂઆત એવી હતી કે આ જે ફોલ્ટને નિરાકરણ 10 દિવસમાં આવવું જોઈએ. પરંતુ આજે મેં એમના નાયબ ઇજનેર શ્રી દેવમુરારીને, બાબરા રૂરલના દેવમુરારી સાહેબને એવું કીધું છે કે ગામની વ્યક્તિગત વિઝિટ કરી ગામના તમામ પ્રશ્નો ખેડૂતો પાસે મેળવી અને એનું નિરાકરણ જે એમના લેવલનું હોય એ 5 દિવસમાં મેન્ટેનન્સ તથા એની જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય એ 5 દિવસમાં પૂરું કરવાની મેં એમને સૂચના આપેલી છે. પછી જે મંજૂરી અર્થેની કાર્યવાહી છે